ગુરુવારના દિવસે આ કામ ભૂલથી પણ ના કરતા, બાકી ઘરમાં ગરીબી આવતા કોઈ રોકી નહીં શકે. અને એક એવો ઉપાય જે ગુરુવારના દિવસે આ સમયે કરી લો, તમારા બંધ ભાગ્યના દરવાજા ખોલી દેશે આ એક ઉપાય, અને પરિવારની પ્રગતિ પર અચાનક બદલાવ આવી જશે. તો આજનો વિડીયો એ દરેક વિવાહિત મહિલાઓ અને પુરુષો માટે ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે. આજની આ વાતની જાણ એ દરેક વ્યક્તિને હોવી ખાસ જરૂરી છે, કેમ કે ગુરુવારના દિવસે એક નાની ભૂલ પણ ઘણી અસર કરી શકે છે. દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે ગુરુવારના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ એવા કામો વિશે જાણીશું, જેનો સંબંધ સીધો દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન હરિ વિષ્ણુ સાથે જોડાયેલો માનવામાં આવે છે. આ સાથે આપણે એ પણ જાણીશું કે ગુરુવારે કઈ દિશામાં જવાથી દિશાશૂળ લાગે છે, કઈ વસ્તુનું દાન કરવાથી ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે, અને કઈ વસ્તુ ગુરુવારે ઘરમાંથી બહાર કાઢવાનું ટાળવું જોઈએ, અને એવી કઈ નાની નાની ભૂલો છે જે અજાણતા આપણા જીવનની સુખ સમૃદ્ધિ અને પ્રગતિ પર ખૂબ જ મોટી અસર કરી શકે છે. પરંતુ દોસ્તો, આ વિડીયોને અંત સુધી અવશ્ય જોજો, કારણ કે અંતમાં આપણે એક એવો ખૂબ જ રહસ્યમય અને ગુરુવાર માટે ખાસ ઉપાય જાણીશું, જેમાં માત્ર થોડા જ સામાનની જરૂર પડશે, અને તેને યોગ્ય રીતે કરવામાં આવે તો ઘરની આર્થિક મુશ્કેલીઓ, અટકેલા કામ અને ભાગ્ય સાથે જોડાયેલી પરેશાનીઓ અવશ્ય દૂર કરવા માટે તેમજ પરિવારની પ્રગતિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ ઉપાય ગુરુવારની રાત્રે કરવાની એક વિશેષ રીત સાથે જોડાયેલો છે, જેની જાણકારી દરેક વ્યક્તિને હોતી નથી. એટલે વિડીયો અધવચ્ચે છોડતા નહીં, કારણ કે અંતમાં જણાવવામાં આવનાર આ ઉપાય જ આખા વિડીયોની સૌથી મહત્વપૂર્ણ વાત બનવાનો છે. તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો નંબર 1, ગુરુવારે પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવી. ગુરુવારનો સંબંધ ધન, જ્ઞાન અને વૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. તેથી આ દિવસે બિનજરૂરી રીતે કોઈને પૈસા ઉધાર આપવા કે મોટી રકમનું દેવું કરવું, અથવા પૈસાની અનાવશ્યક લેવડ દેવડ કરવી શુભ માનવામાં આવતી નથી. લોકમાન્યતા મુજબ ગુરુવારે આપેલા પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી આવી શકે છે, અને ધનની સ્થિરતા પર અસર પડી શકે છે. એટલે જરૂરી હોય તો જ આ દિવસે નાણાકીય વ્યવહાર કરવો, અને શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી લેવડ દેવડ કરવી ના જોઈએ. હવે આગળ બીજો ઉપાય. ગુરુવારના દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી ના કરવી. તો ગુરુવારના દિવસે પૂજાપાઠ સાથે જોડાયેલી વસ્તુઓ, તે ઉપરાંત ધારદાર વસ્તુઓ, ચાકુ, કાતર અને કેટલીક ઘર વપરાશની વસ્તુઓ ખરીદવાનું પણ કેટલીક પરંપરાઓમાં ટાળવામાં આવે છે. માન્યતા એવી છે કે આવા સમયે કરેલી ખરીદી ઘરની શાંતિ અને આર્થિક સ્થિતિ માટે શુભ રહેતી નથી. આ દિવસે નવા કપડાં પહેરવા બાબતે પણ કેટલીક ધાર્મિક માન્યતાઓમાં મનાઈ કરવામાં આવે છે. ખાસ કરીને ગુરુવારનું વ્રત રાખનાર વ્યક્તિએ સાદગી અને પીળા રંગને મહત્વ આપવું જોઈએ. આગળ ત્રીજું, ગુરુવારના દિવસે ઘરના ઈશાન ખૂણાની સફાઈમાં ખાસ કરીને ધ્યાન રાખવું. વાસ્તુ અને જ્યોતિષની માન્યતા મુજબ ઘરના ઈશાન ખૂણાને ખૂબ જ પવિત્ર સ્થાન માનવામાં આવે છે, અને તેનો સંબંધ દેવગુરુ બૃહસ્પતિ સાથે જોડવામાં આવે છે. તેથી ગુરુવારના દિવસે આ દિશામાં ખાસ કરીને ભારે પોછો લગાવવો
અથવા એવી રીતે સફાઈ કરવી કે ત્યાંની પવિત્રતા અને સકારાત્મકતા ઓછી થાય, તેને શુભ માનવામાં આવતું નથી. માન્યતા છે કે ઈશાન ખૂણો નબળો પડવાથી ઘરના સભ્યોમાં જ્ઞાન, શિક્ષણ, ધાર્મિક ભાવના અને પ્રગતિ પર અસર પડી શકે છે. તેથી ગુરુવારે આ દિશાને શક્ય હોય ત્યાં સુધી સ્વચ્છ અને પવિત્ર રાખવી અને બિનજરૂરી રીતે પોછો ન લગાવવો. હવે આગળ ચોથું, ગુરુવારના દિવસે મહિલાઓએ વાળ ધોવાનું ટાળવું. જ્યોતિષી માન્યતાઓ મુજબ સ્ત્રીની કુંડળીમાં ગુરુનો સંબંધ પરિવાર, પતિ, સંતાન, જ્ઞાન અને સુખ સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. તેથી ગુરુવારે વાળ ધોવાથી ગુરુ તત્વ નબળું પડે છે એવી માન્યતા છે. ખાસ કરીને જે મહિલાઓ ગુરુવારનું વ્રત રાખે છે તેઓએ આ દિવસે વાળ ધોવા ના જોઈએ. કહેવામાં આવે છે કે ગુરુની સ્થિતિ નબળી થાય તો જીવનમાં કરવામાં આવેલા કાર્યોમાં વારંવાર અડચણો આવવા લાગે છે અને પરિવારની પ્રગતિ પણ ધીમી પડી શકે છે. આગળ પાંચમું, ગુરુવારના દિવસે ભોજનમાં ઉપરથી મીઠું નાખવાનું ટાળો. ગુરુવારના દિવસે ભોજનમાં ઉપરથી મીઠું નાખીને ખાવું કેટલીક પરંપરાગત માન્યતાઓમાં વર્જિત માનવામાં આવે છે. ખાસ કરીને વ્રત રાખનાર વ્યક્તિએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત ગુરુ, પિતા, દાદા, શિક્ષક, સંત મહાત્મા અથવા ધર્મનું અપમાન કરવું કે તેમની મજાક ઉડાવવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. કારણ કે દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન અને ગુરુત્વના પ્રતીક માનવામાં આવે છે. તેથી ગુરુવારના દિવસે વડીલોનું સન્માન કરવું, તેમના આશીર્વાદ લેવા અને કોઈના જ્ઞાન કે ધર્મની મજાક તો ન જ ઉડાડવી, જે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે આગળ છઠ્ઠું, કપડાં ધોવાનું કામ ગુરુવારે ટાળવું. જૂની ધાર્મિક માન્યતાઓમાં ગુરુવારને એવો દિવસ માનવામાં આવ્યો છે જ્યારે ઘરના કપડાં ધોવા, ખાસ કરીને સાબુથી મોટા પ્રમાણમાં કપડાં ધોવા અથવા ધોબીને કપડાં આપવાનું ટાળવામાં આવે છે. કહેવાય છે કે કપડાં સાથે ઘરની નકારાત્મકતા બહાર જાય છે અને ગુરુવારે આવું કરવાથી ઘરની સમૃદ્ધિ પર અસર પડી શકે છે. તેથી જો શક્ય હોય તો કપડાં ધોવાનું કામ બુધવાર અથવા શુક્રવાર જેવા કે બીજા દિવસે કરવું શુભ માનવામાં આવે છે. ગુરુવારના દિવસે ઘરના પવિત્ર વાતાવરણને અવશ્ય જાળવી રાખવું જોઈએ. હવે આગળ સાતમું, તો ગુરુવારના સીવણ કામ અને કેટલાક ઘરેલું કાર્યો ટાળવા. જ્યોતિષી માન્યતાઓ અનુસાર ગુરુવારના દિવસે કપડાં સીવવા, કાપવા જેવા કાર્યો કરવાથી ગુરુ તત્વ પર નકારાત્મક અસર પડે છે એવું માનવામાં આવે છે. ખાસ કરીને જે લોકો ગુરુવારને ખૂબ જ પવિત્ર દિવસ માને છે તેઓ આ દિવસે આવા કાર્યો કરવા ના જોઈએ. આ ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવો હોય તો ઘીનો દીવો પ્રગટાવવો એ વિશેષ શુભ માનવામાં આવે છે. ગુરુવારની પૂજામાં પીળા રંગ અને ઘીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. હવે આગળ આઠમું, ગુરુવારે ઘરમાંથી કબાટ બહાર કાઢવાનું ટાળો. દોસ્તો, કબાટને માત્ર નકામી વસ્તુ તરીકે જોવામાં આવે છે, પરંતુ કેટલીક વાસ્તુ માન્યતાઓમાં ગુરુવારના દિવસે ઘરમાંથી કબાટ વેચવું અથવા બહાર કાઢવું શુભ માનવામાં આવતું નથી. કહેવાય છે કે આ દિવસે આવું કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે. પરિવારના સભ્યોની પ્રગતિ, બાળકોના અભ્યાસ અને ઘરની આર્થિક સ્થિતિ પર તેની અસર પડી શકે છે એવી માન્યતા છે. તેથી જો બહુ જરૂરી ન હોય
તો કબાડ વેચવાનું કામ ગુરુવારે કરવું ના જોઈએ. હવે આગળ મહત્વપૂર્ણ નિયમ 9. ગુરુવારે ચોખા ખાવાથી બચવાની માન્યતા. હિન્દુ ધર્મમાં ચોખાને ખૂબ જ પવિત્ર અને માંગલિક માનવામાં આવે છે. પૂજા, તિલક અને અનેક શુભ કાર્યોમાં ચોખાનો ઉપયોગ થાય છે. પરંતુ કેટલીક પરંપરાઓમાં ગુરુવારના દિવસે ચોખા ન ખાવાની માન્યતા જોવા મળે છે. ખાસ કરીને જે વ્યક્તિ ગુરુવારનું વ્રત રાખે છે તે ચોખા, મીઠું અને કેટલીક અન્ય વસ્તુઓથી ખાસ કરીને દૂર રહે. આ માન્યતાનું પાલન કરીને ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિની આરાધના કરવામાં આવે છે. ગુરુવારે દક્ષિણ અને નૈઋત્ય દિશાની યાત્રા ટાળવી. જ્યોતિષમાં ગુરુવારના દિવસે દક્ષિણ દિશામાં કે નૈઋત્ય દિશામાં દિશાશૂળ હોવાની માન્યતા છે. તેથી શક્ય હોય તો આ દિવસે આ દિશામાં લાંબી યાત્રા કરવાનું ટાળવું જોઈએ. જો કોઈ કારણસર યાત્રા કરવી ખૂબ જ જરૂરી બની જાય તો પરંપરા પ્રમાણે ઘરેથી નીકળતા પહેલાં દહીં અથવા જીરું એટલે કે દહીં અથવા જીરું ખાઈને નીકળવાની માન્યતા છે. આ ઉપરાંત ગુરુવારે નખ કાપવાનું પણ કેટલીક ધાર્મિક પરંપરાઓમાં ટાળવામાં કહેવામાં આવ્યું છે. કહેવાય છે કે તેનાથી ધનની સ્થિરતા અને ઘરના મુખ્ય વ્યક્તિની પ્રગતિ પર અશુભ અસર પડી શકે છે. હવે છેલ્લો અને 10મું, ગુરુવારે માંસ અને દારૂથી સંપૂર્ણ અંતર રાખવું. ગુરુવાર ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત દિવસ માનવામાં આવે છે. તેથી આ દિવસે માંસાહાર, દારૂ અને અન્ય તામસિક વસ્તુઓથી દૂર રહેવું એ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ગુરુવારનું વ્રત કરનાર વ્યક્તિએ મન, વાણી અને ભોજન ત્રણેયમાં સાત્વિકતા જાળવવી જોઈએ. માન્યતા છે કે ગુરુવારે તામસિક ભોજન કરવાથી ગુરુની કૃપા નબળી પડે છે અને ઘરની આધ્યાત્મિક શાંતિ પર અસર પડી શકે છે. તો હવે ખૂબ જ મહત્વપૂર્ણ નિયમો જોઈએ. તો આ હતા ગુરુવારે ન કરવાના 10 કામ. પરંતુ હવે જે ઉપાયો હું તમને જણાવવા જઈ રહ્યો છું તે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જો શ્રદ્ધાપૂર્વક આ ગુપ્ત ઉપાયો કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને દેવગુરુ બૃહસ્પતિની કૃપા મેળવવાનો માર્ગ સરળ બને છે એવી માન્યતા છે. અને છેલ્લે આપણે 10મો એવો નિયમ જોઈશું જે ખૂબ જ એટલે કે ખૂબ રહસ્યમય છે. તો અંત સુધી અવશ્ય જોતા રહેજો. ગુરુવારનો પહેલો રહસ્યમય ઉપાય: 7 તુલસીના પાન અને ભગવાન વિષ્ણુનો મંત્ર. જો ઘરમાં આર્થિક મુશ્કેલીઓ રહેતી હોય અથવા ધન ટકતું ન હોય તો ગુરુવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરો. ત્યારબાદ હાથમાં 7 તુલસીના પાન લો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. તો એ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. જપ પૂરો થયા બાદ આ તુલસીના પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરો. માન્યતા એવી છે કે આ ઉપાય ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે અને ઘરમાં ધન સમૃદ્ધિનો માર્ગ ખોલે છે. હવે તુલસીના મૂળ સાથે જોડાયેલું રહસ્યમય માનવામાં આવતું કાર્ય: ગુરુવારે તુલસીના છોડની જડ પાસે રહેલી થોડી માટી અથવા પરંપરામાં માન્ય રીતે પ્રાપ્ત થયેલું તુલસીનું મૂળ ગંગાજળથી શુદ્ધ કરીને પીળા કપડામાં બાંધી રાખવાની માન્યતા છે. તેને તિજોરીમાં રાખી શકાય અથવા ઘરના મુખ્ય દ્વાર પાસે શુભ રીતે સ્થાપિત કરી શકાય છે. સાથે દર ગુરુવારે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજા કરવી જોઈએ. કહેવાય છે કે આથી સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. હવે આગળ બીજો ઉપાય: સૂર્યને જળ
અને ભગવાન વિષ્ણુને ઘીનો દીવો. ગુરુવારના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને સૂર્યદેવને તાંબાના પાત્રથી જળ અર્પણ કરો. ત્યારબાદ ઘરના પૂજા સ્થાનમાં ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવો. જો શક્ય હોય તો કલાવાથી બનેલી વાટનો ઉપયોગ કરો અને ઘીમાં થોડુંક કેસર ઉમેરવાની પરંપરા પણ જોવા મળે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને તેમના આશીર્વાદ માગો. માન્યતા છે કે આ ઉપાયથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ, પ્રગતિનું વાતાવરણ વધે છે. હવે આગળ ત્રીજો ઉપાય, પીળા ફળનું દાન. ગુરુવારના દિવસે પીળા રંગને ગુરુનું પ્રતીક માનવામાં આવે છે. તેથી આ દિવસે કેળા જેવા પીળા ફળ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવા એ ખૂબ શુભ માનવામાં આવે છે. પોતાની ક્ષમતા પ્રમાણે ફળ, ચણાની દાળ, પીળા વસ્ત્રો અથવા અન્ય સાત્વિક વસ્તુઓનું દાન કરી શકાય છે. માન્યતા છે કે જરૂરિયાતમંદને કરવામાં આવેલું દાન બૃહસ્પતિની કૃપા મેળવવામાં સહાયક બને છે અને જીવનમાં પણ શુભતા વધારી શકે છે. આગળ ચોથો ઉપાય, દૂધ અને કેસરનો વિશેષ પ્રયોગ. ગુરુવારની રાત્રે દૂધમાં થોડું કેસર ઉમેરીને તેનું સેવન કરવાની પરંપરા છે. તમે ઈચ્છો તો કેસરવાળી ખીર બનાવીને સૌપ્રથમ ભગવાન વિષ્ણુને અવશ્ય ભોગ ધરાવો અને ત્યારબાદ પરિવાર સાથે પ્રસાદ રૂપે ગ્રહણ કરી શકો છો. માન્યતા એવી છે કે આ ઉપાયથી ઘરમાં પ્રેમ, સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ વધે છે. હવે આગળ પાંચમો ઉપાય, ગાયને આ વસ્તુ ખવડાવી દો. ગુરુવારના દિવસે લોટની નાની રોટલી અથવા લોટની ગોળીમાં ચણાની દાળ, થોડો ગોળ અને હળદર ઉમેરીને ગાયને ખવડાવવાની પરંપરા છે. સાથે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ચણાની દાળ, કેળા અથવા પીળા વસ્ત્રોનું દાન કરી શકાય છે. ગાયને અન્ન ખવડાવવું હિન્દુ ધર્મમાં ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે અને જો આ કાર્ય ગુરુવારે કરવામાં આવે તો તે ખૂબ જ વિશેષ ગણવામાં આવે છે. આગળ છઠ્ઠો ઉપાય, તુલસીની મંજરી તિજોરીમાં રાખવું. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી તુલસીની મંજરી ભગવાનને અર્પણ કરો. ત્યારબાદ પીળા રંગના સ્વચ્છ નવા કપડામાં તુલસીની મંજરી બાંધીને તેને ઘરની તિજોરી અથવા ધન રાખવાની જગ્યાએ રાખવાની પરંપરા છે. તો આ મંજરીને પીળા રંગના સ્વચ્છ નવા કપડામાં તુલસીની મંજરી બાંધી તેને ઘરની તિજોરીમાં રાખવું અથવા તો જ્યાં ધન રાખતા હોય એ જગ્યાએ રાખવું શુભ માનવામાં આવે છે. માન્યતા એવી છે કે આ ઉપાયથી ધનની આવકમાં ધીમે ધીમે વૃદ્ધિ થાય છે અને ઘરની આર્થિક સ્થિતિ પણ અવશ્ય મજબૂત બની શકે છે. હવે સાતમો ઉપાય, કેળાના વૃક્ષના મૂળ સાથે જોડાયેલી માન્યતા. આર્થિક સમસ્યા અથવા શિક્ષણ સંબંધિત અડચણો દૂર કરવા માટે ગુરુવારે કેળાના વૃક્ષ સાથે જોડાયેલું પવિત્ર મૂળ પીળા કપડામાં બાંધીને ધારણ કરવાની પરંપરા કેટલીક જ્યોતિષી માન્યતાઓમાં જોવા મળે છે. તેને ધારણ કરતાં પહેલાં ભગવાન વિષ્ણુ અને ગુરુ બૃહસ્પતિનું સ્મરણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ ઉપાયથી ધન, જ્ઞાન અને ભાગ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓમાં રાહત મળે છે. હવે આઠમો ઉપાય, કેળાના વૃક્ષની પૂજા. ગુરુવારે કેળાના વૃક્ષને દેવગુરુ બૃહસ્પતિ સાથે જોડવામાં આવે છે. તેથી જો શક્ય હોય તો કેળાના વૃક્ષ પાસે જઈને તેને જળ અર્પણ કરો અને 7 પરિક્રમા તેની કરો. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો અને દેવગુરુ બૃહસ્પતિનું સ્મરણ કરો. ખાસ કરીને શિક્ષણ, નોકરી અથવા કારકિર્દીમાં વારંવાર મુશ્કેલી આવતી હોય તો
આ ઉપાય ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને ગુરુ બૃહસ્પતિનું ધ્યાન કરીને તેમની કૃપા માગો. હવે આગળ 9મો ઉપાય, હળદરવાળું સ્નાન અને વિષ્ણુ મંત્ર. ગુરુવારે સવારે સ્નાન કરતાં પહેલાં પાણીમાં 1 ચપટી હળદર નાખો અને ત્યારબાદ સ્નાન કરતી વખતે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો. સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહો. પીળો રંગ ગુરુ અને બૃહસ્પતિ સાથે સીધો જોડાયેલો માનવામાં આવે છે. તેથી ગુરુવારના દિવસે હળદરનો આ ઉપાય કે પ્રયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ ઉપાયથી જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને શુભ ઉર્જાનો પ્રવાહ વધે છે. હવે આગળ 10મો અને અંતિમ ઉપાય, બૃહસ્પતિ મંત્રનો જાપ અને જ્ઞાનનું દાન. જો જીવનમાં પૈસાની તંગી, કામમાં અડચણ અથવા ભાગ્ય તમારું સાથ આપતું ન હોય તો ગુરુવારે ભગવાન બૃહસ્પતિનું સ્મરણ કરીને ઓમ બૃહસ્પતે નમઃ આ મંત્રનો 108 વખત જાપ કરવાની પરંપરા છે. તો તે મંત્ર છે ઓમ બૃહસ્પતયે નમઃ. આ સાથે ધાર્મિક પુસ્તકો, જ્ઞાનવર્ધક પુસ્તકો અથવા શિક્ષણ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે બૃહસ્પતિને જ્ઞાન અને ગુરુત્વના કારક માનવામાં આવે છે. કોઈને જ્ઞાન આપવું કે જ્ઞાન મેળવવામાં મદદ કરવી પણ ગુરુની કૃપા મેળવવાનો સુંદર માર્ગ માનવામાં આવે છે. તો દોસ્તો, ગુરુવાર માત્ર અઠવાડિયાનો એક દિવસ નથી, પરંતુ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને દેવગુરુ બૃહસ્પતિને યાદ કરીને પોતાના જીવનમાં સાત્વિકતા, શિસ્ત અને સારા કર્મો વધારવાનો એક પવિત્ર અવસર છે. તો દોસ્તો, આ વિડીયોનો અંત કરતા હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરે અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય અને આવા જ ધાર્મિક વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે જ આપણે વારંવાર આવા ધાર્મિક વિડીયો સાથે પાછા મળી શકીએ. તો આ ગુરુવારના દિવસે વાણીમાં મધુરતા રાખો, વડીલોનો આદર કરો, જરૂરિયાતમંદની મદદ કરો, પીળા રંગને મહત્ત્વ આપો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો. ખાસ કરીને ઉપર જણાવેલા કામોમાંથી જે તમારા માટે શક્ય હોય તે ટાળો અને તમારી શ્રદ્ધા મુજબ ઉપાય કરો. કહેવાય છે કે જ્યાં ગુરુની કૃપા હોય છે ત્યાં જ્ઞાનનો પ્રકાશ, સુખની શાંતિ અને પ્રગતિ સમૃદ્ધિનો માર્ગ આપોઆપ ખુલી જાય છે. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.